દોસ્તો અહીંયા આ છોકરી ટ્રેક્ટરથી એના ખેતરમાં માટી નખાવી રહી હોય છે ત્યારે અચાનક ટ્રોલીમાંથી એક સોનાની માટલી નીચે પડે છે. તો આ જોતા તા છોકરી ફટાફટ માટલી ઉઠાવીને એની સાડીમાં સંતાડી દેશે અને આ બાજુ આવીને બોલે છે કે ચલો હું મોંઘી માટી પડાવી રહી હતી પણ મારો ડબલ ફાયદો થઈ ગયો. અને એટલામાં એક બાબા ત્યાં આવીને એની પાસે એક ગિલાસ પાણી માંગે છે. તો આ છોકરીના હાથમાંથી એ માટલી નીચે પડી જાય છે. તો સંન્યાસી એ માટલી ઉઠાવીને બોલે છે કે બેટા તને આ માટલી એ માટીમાંથી મળી છે ને? તો છોકરી બોલે છે કે હા બાબા, પણ તમે કોઈને બતાવતા નહીં. તો બાબા બોલે છે કે નહીં બેટા, આ તારા નસીબનું છે, કોઈને જુટાવી શકે. બસ આ છોકરી પાણી લાવીને બાબાને પીવા માટે આલે છે. તો બાબા પાણી પીને છોકરીને આશીર્વાદ આલીને ત્યાંથી જતા રહેશે. તો આ છોકરી બેખની મારી એ માટલી આ ગોબરની અંદર લાવીને સંતાડી દેશે. પછી થોડીક વાર પછી એક મજૂર હાથ ગોબર ઉપર પેશાબ કરવા આવે છે ત્યારે એને આ માટલી દેખાઈ જાય છે. તો એ માટલી કાઢીને એના સાથી પાસે આવી જાય છે. તો આ બે જણા માલકીનને આવતા જોઈને ફટાફટ એ માટલી પાછી આ માટીમાં સંતાડી દેશે. પછી આ જેસીબી વાળો માટી ભરવા આવે છે ત્યારે એને આ માટલી દેખાઈ જાય છે. તો એ પણ આ માટલી લાવીને આ ગોબરની અંદર સંતાડી દેશે. પણ હવે આ માટલી કોના ભાગમાં હશે જોતા પહેલા અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ છોકરી ખાવાનું બનાવવા માટે જેવી આ જાયણા લેવા આવે છે તારે પાસે અને આ માટલી મળી જાય છે.